નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કુંભ મેળા સાથે સંકળાયેલી કેટલીક વિશિષ્ટ વાતો. તો આ વિશિષ્ટ વાતો તમારી સાથે શેર કરું એના પહેલાં મારી ચેનલ શિલ્પા વ્યાસને લાઈક કરશો કે જેથી મારા કામને પ્રોત્સાહન મળે, શેર કરશો કે અન્ય જિજ્ઞાસુ વ્યક્તિ સુધી પહોંચી શકે અને સબસ્ક્રાઈબ કરશો કે જેથી સૌ પ્રથમ મારા વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે આપણે વાત કરીશું મહાકુંભ સાથે સંકળાયેલી ટૂંકી પરંતુ સચોટ મહત્ત્વની વાતો. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી મારી છે, જે 193 દેશોની જનસંખ્યા કરતાં વધુ છે. 6382 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે. આ પૈસાથી 5 નવા સંસદ ભવન બની શકે છે. 2 લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાનું અનુમાન છે, જે દિલ્હીના બજેટના 3 ગણા છે. આ આયોજન 4000 કરતાં વધુ હેક્ટર જમીન પર કરવામાં આવેલ છે. ટેન્ટ સિટીમાં 1.5 લાખ ટેન્ટ લગાવવામાં આવેલ છે. મહાકુંભમાં 10,000 સંગઠન આવેલા છે, જે લાખો લોકોને મફત ભોજન અને અન્ય સેવાઓ આપે છે. મહાકુંભ પરિસરમાં 1.5 લાખ શૌચાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. 5 લાખ ગાડીઓના પાર્કિંગ માટે પાર્કિંગ એરિયા બનાવવામાં આવેલ છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. જે લોકો પોતાની આર્થિક, શારીરિક કે જે તે પરિસ્થિતિને લીધે મહાકુંભનો લાભો પ્રત્યક્ષ રીતે લઈ નથી શકતા, તેના માટે મેલા પ્રાધિકરણ અને મહાકુંભના પ્રચાર પ્રસાર માટે 100થી વધુ ઇન્ફ્લુએન્સર લગાવવામાં આવેલ છે, જે મહાકુંભની દરેક નાનામાં નાની ગતિવિધિને સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક શ્રદ્ધાળુ સુધી પળે પળની માહિતી મળશે અને સાથે સાથે ઘરે બેઠા લાઈવ મોબાઈલની મદદથી કોઈ પણ જગ્યાથી લાઈવ મહાકુંભના દર્શનનો લાભ લઈ શકીએ છીએ, જેના માટે ગૂગલની સાથે મળીને આ પ્રસારણ સેવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે. વળી ગૂગલ દ્વારા પહેલી જ વાર આવા અસ્થાયી શહેર માટે નેવિગેશન ગૂગલ મેપ દ્વારા દરેક અખાડા, ત્રિવેણી સંગમ, મંદિરો, ઘાટ જેવી બધી જ બાબતોને કવર કરવામાં આવેલ છે, જેથી અવારનવાર શ્રદ્ધાળુને તકલીફ ન પડે. વળી ઘરે બેઠે પણ દરેક વ્યક્તિ મહત્ત્વની જગ્યાને સર્ચ કરીને તે જગ્યાને લાઈવ જોઈ શકે અને ધન્યતાની અનુભૂતિ કરી શકે. નિહાળીશું એક સુંદર મજાનો મહાકુંભનો વિડીયો.
શ્રદ્ધાની એક ડૂબકી બાદ આપણે આગળ વાત કરીશું કુંભ મેળાને યુનેસ્કોએ માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્વીકાર કરેલ છે. 2017માં કુંભ મેળાને વિશ્વ વિરાસતની સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. યુનેસ્કો દ્વારા સ્વીકૃતિ એવું દર્શાવે છે કે ભારત આધ્યાત્મિક બાબતોમાં વિશ્વગુરુ છે. સનાતન ધર્મ એક જયઘોષ છે. આ ફક્ત તપસ્વીની ભૂમિ નથી, પરંતુ જાગરણકર્તાઓની ભૂમિ છે. આ એ જગ્યા છે કે જ્યાંથી કુમારનીલ ભટ્ટે જગતને સનાતનનો સાર સમજાવ્યો હતો. આ એ જગ્યા છે કે જ્યાંથી આચાર્ય શંકરની દિગ્વિજયનો માર્ગ આગળ વધ્યો હતો. આ એ જગ્યા છે કે જ્યાંથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને વનવાસ જીવનને સાર્થક બનાવવાનો માર્ગ મળ્યો હતો. કેવી અદ્ભુત છે આપણી આ ભારતીય સનાતન સંસ્કૃતિ. આવી આપણી આ સંસ્કૃતિને શેર કરી અન્ય ધર્મપ્રેમી સનાતની ભારતીય ઇતિહાસમાં રસ ધરાવતા જિજ્ઞાસુ વ્યક્તિઓ સુધી અચૂકથી શેર કરી પહોંચાડીશું. નમસ્તે.